હેલો સ્ટુડન્ટ્સ, યુટ્યુબના ડિજિટલ પ્લેટફોર્મ પર હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ઇતિહાસનો એક અગત્યનો ટોપિક જેનું નામ છે હડપ્પીય અથવા તો સિંધુ ખીણની સભ્યતા. આજે આ ટોપિક આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં સમજશું. તો ચાલુ કરીએ આપણે આ વિડીયો. પહેલા તો આપણે સબ બેઝિક એટલે કે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીશું. જોઈએ શું કહેવા માંગે છે આપણને ઇન્ટ્રોડક્શન. ભારતમાં તામ્રપાષાણ યુગનો સૌથી ઉજ્જવળ અધ્યાય એટલે હડપ્પા સભ્યતા, જેને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે. શું કહે છે કે ભારતની અંદર તામ્રપાષાણ યુગ હતો કે જેમાં સૌથી ઉજ્જવળ હતું તો શું હતું તો કે હડપ્પા સભ્યતા, અને હડપ્પા સભ્યતા એટલે સિંધુ ખીણની સભ્યતા. હવે જોઈએ તામ્રપાષાણ યુગ એટલે તમને એમ થાય તામ્રપાષાણ યુગ એટલે કયો યુગ, તો કે તામ્રપાષાણ યુગની અંદર એ સમયમાં તાંબા અને પથ્થરના ઓજાર એના ઉપકરણનો ઉપયોગ કરતા હતા. એટલે એ સમયમાં સૌથી વધારે જે સૌથી ફેમસ અધ્યાય હતો તો એ કયો હતો તો કે હડપ્પા સભ્યતા અને સિંધુ ખીણની સભ્યતા. સંસ્કૃતિ અને સભ્યતા બંને અલગ શબ્દો છે. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ સંસ્કૃતિ છે, સભ્યતા છે. તો સંસ્કૃતિ અને સભ્યતા બંને અલગ શબ્દો છે, બંને એક શબ્દો નથી. જોઈએ સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવ જે પ્રકારે જીવન પદ્ધતિ ઊભી કરે તે. સંસ્કૃતિ એટલે શું થાય કે કોઈ પણ કુદરતી પરિબળ જે આપણને કુદરતમાંથી મળે છે તો એનો ઉપયોગ કરીને આપણે આપણી જીવન પદ્ધતિ ઊભી કરીએ એને કહેવાય સંસ્કૃતિ. જ્યારે સભ્યતા એટલે શું થાય તો કે સભ્યતામાં નગરનું હોવું જરૂરી છે. સભ્યતા કોને કહેવાય તો કે ખાસ કરીને નગર હોવું જોઈએ. આપણે ઘણા બધા હડપ્પા સભ્યતામાં સિંધુ ખીણની સભ્યતા જેને કહીએ એની અંદર ઘણા બધા નગરો આપણને ઉત્ખનન કરતા સમયે આપણને મળ્યા છે. ઘણા ખોદકામ સમય નગર મળ્યા છે. તો આપણે એમાં આગળ જોઈશું કે નગર કેવા હોય, સિંધુ ખીણની સભ્યતા સમય નગર કેવા હતા. ભારતની પ્રથમ નાગરિક સભ્યતા હડપ્પીય સભ્યતા છે. એટલે એમ કે છે કે પહેલી સભ્યતા જે હોય ભારતની તો પ્રથમ સભ્યતા હતી હડપ્પીય સભ્યતા. 1921માં દયારામ સાહની દ્વારા સર જોન માર્શલ હેઠળ ઉત્ખનન કરાયું. એટલે એમ કે છે કે 1921ની અંદર દયારામ સાહની હતા જેણે ઉત્ખનન કાર્ય કર્યું. કોને તો કે સર જોન માર્શલ હેઠળ ને ઉત્ખનન કામ કર્યું. એ દરમિયાન એને નગર મળ્યા. જોઈએ પાકિસ્તાનના પંજાબના મોન્ટગમરી જિલ્લામાં રાવી નદીના કિનારે સ્થિત હડપ્પાનું સૌપ્રથમ ઉત્ખનન કરાયું. તેથી સંપૂર્ણ સભ્યતાને હડપ્પા સભ્યતા નામ અપાયું. શું કીધું છે તો કે આપણે પહેલેથી જોઈએ કયું સભ્યતા આપણને નગર કીધું છે તો કે હડપ્પા. સૌથી પહેલા જે હતું ઉત્ખનન કામ કર્યું તો શું મળ્યું, સૌથી પહેલા હડપ્પા મળ્યું. હવે હડપ્પા જે છે એ ક્યાં નદીના કિનારે તો કે રાવી નદીના કિનારે આવેલું છે. ક્યાંથી એને ઉત્ખનન કામ કર્યું તો એને ક્યાંથી મળ્યું તો કે પાકિસ્તાનની અંદર જે પંજાબ હતું એના મોન્ટગોમરી જિલ્લાની અંદર મળ્યું. એટલે પાકિસ્તાનના પંજાબમાં મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે સૌ પ્રથમ એને મળ્યું હડપ્પા. એટલે આપણે આ સભ્યતાને નામ આપ્યું છે હડપ્પા સભ્યતા. પાછું એક વખત જોઈએ 1921માં દયારામ સાહનીએ સર જોન માર્શલ જે છે એની હેઠળ એને ઉત્ખનન કામ કર્યું અને ત્યાર પછી એને કયું નગર મળ્યું તો કે હડપ્પા. એટલે એનું નામ એને રાખ્યું હડપ્પા સભ્યતા. ત્યાર પછી જોઈએ સિંધુ જે આપણે હડપ્પા સભ્યતા અથવા આપણે સિંધુ સભ્યતા કહીએ તો એનો વિસ્તાર કે ક્યાં સુધી ફેલાયેલું છે તો એમાં જોઈએ ઉત્તરમાં એ જે છે એ માંડા જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલું છે. એટલે ઉત્તરમાં આપણે જોવા જઈએ તો ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે કે જમ્મુ કાશ્મીરની અંદર માંડા છે ત્યાં સુધી એનો સભ્યતાનો વિસ્તાર જે છે એ ફેલાયેલો છે. ત્યાર બાજુ આપણે જોવા જઈએ પૂર્વ બાજુ તો પૂર્વમાં જોઈએ તો આલમગીરીપુર કે જે યુપીમાં આવેલું છે તો ત્યાં સુધી એ સભ્યતાનો વિસ્તાર ફેલાયેલો છે. આપણે દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં દાયમાપાદ કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે તો ત્યાં સુધી દક્ષિણમાં એનો વિસ્તાર ફેલાયેલો છે. અને આપણે આ બાજુ જોઈએ તો સુતકાંગેન્ડોર કે જે બલુચિસ્તાનમાં આવેલું છે પશ્ચિમમાં, ત્યાં સુધીનો વિસ્તાર ફેલાયેલો છે. એટલે આપણે જોવા જઈએ તો સિંધુ સભ્યતાનો વિસ્તાર જે છે એ
બધે જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં બધે ફેલાયેલો છે. જમ્મુ કાશ્મીર જે છે એનું માંડા સૌથી ઉત્તરનું સ્થળ છે કે જ્યાં આ વિસ્તાર ફેલાયેલો છે. ત્યારબાદ મહારાષ્ટ્રનું દાયમાબાદ કે જે સૌથી દક્ષિણનું સ્થળ છે. બલુચિસ્તાનનું સુતકાંગેન્ડોર કે જે પશ્ચિમનું સૌથી પશ્ચિમનું સ્થળ છે. અને આ બાજુ આપણે પૂર્વમાં જોવા જઈએ તો આલમગીરીપુર કે જે સૌથી પૂર્વનું સ્થળ છે. એટલે કે આપણે જોવા જઈએ તો બધી જગ્યાએ એની બધી દિશામાં સિંધુ સભ્યતાનો વિસ્તાર જે છે એ ફેલાયેલો આપણને જોવા મળે છે. ઓકે, ક્લિયર આટલું? ત્યાર પછી આપણે આગળ જોઈએ એનું નગર આયોજન કે હાલો આપણે જોઈએ કે સિંધુ સભ્યતા જે હતી એ સભ્યતાની અંદર અલગ અલગ નગર જોવા મળતા હતા. મેં તમને વાત કરી કે હમણાં કે હડપ્પા જે છે સભ્યતા એ હડપ્પા આપણને ઉત્ખનન દરમિયાન સૌથી પહેલા આપણને મળી. તો આપણે જોઈએ કે ત્યારે શું વ્યવસ્થા હતી. તો કે ત્યારે નગર આયોજનમાં શું હતું તો કે સમગ્ર સભ્યતામાં આયોજન જે છે એ બધું એક સમાન જ જોવા મળ્યું. એટલે આયોજન જે હતું એ બધું એક સમાન હતું. હવે નગર હોય તો નગરમાં ભાગ હોય. એટલે આમાં એમ કે છે કે નગર જે છે એ આપણને કેટલા તો કે 2 ભાગમાં જોવા મળે છે. નગરનું 2 ભાગમાં વિભાજન. કયા 2 ભાગમાં? તો પશ્ચિમમાં જે છે એ કિલ્લો, તમે સાંભળ્યું હોય તો સિટાડેલ જેને કહે. એટલે પશ્ચિમમાં કિલ્લો હતો અને પૂર્વમાં હતું નીચલું નગર. આ બેમાં જે છે એ નગરનું વિભાજન કરવામાં આવે છે. પશ્ચિમમાં કિલ્લો અને પૂર્વમાં નીચલું નગર. આપણે બે જે છે એ આપણે ડિટેલમાં સમજીએ આગળ. તો આપણે કિલ્લો, પહેલા તો પશ્ચિમમાં જે કિલ્લો આવેલો છે એની વાત કરીએ. ચબુતરા પર ઊંચાઈએ કિલ્લો જે છે એ બનાવેલો આપણને જોવા મળ્યો હતો. તે સમયમાં શાસકના રહેઠાણ તરીકે ઉપયોગ થતો હોવાનો અંદાજ છે. એટલે કે ત્યાં શું હોય કે જે રાજા હોય એના શાસક હોય, એટલે શું કે છે કે ત્યાં શાસક જે છે એના રહેઠાણ તરીકેનો ઉપયોગ થતો હતો. અનાજના કોઠારના પુરાવા મળ્યા છે. એટલે ખોદકામ કરતા દરમિયાન અનાજના જે કોઠાર છે એના પુરાવા મળ્યા છે. એટલે આપણે અનાજના કોઠારના પુરાવા ઉપરથી આપણે માની શકીએ કે એ સમયે બધા અનાજના કોઠાર રાખતા હશે, અનાજનો ઉપયોગ કરતા હશે. અને કિલ્લાની ચારે બાજુ ફરતે કિલ્લેબંધી જોવા મળી છે. એટલે એની ચારે બાજુ જે છે એ કિલ્લેબંધી છે. આ હતું કિલ્લો કે જે આપણે નગરનું 2 ભાગમાં વિભાજન કરીએ એમાં જે આપણને પશ્ચિમમાં કિલ્લો જોવા મળે છે આ એ હતું. હવે એના પછી આપણે સમજશું કે પૂર્વમાં જે છે એ નીચલું નગર છે. તો એ આપણે આગળ સમજીએ. નીચલું નગર, તો નીચલું નગર જે હતું એ કોના માટે છે? નીચલું નગર, તો એમાં આપણે જોઈએ રહેણાંક માટે મકાનોના પુરાવા પ્રાપ્ત થાય છે. એટલે એમ કે છે કે જે રહેણાંક લોકો હતા એ રહેણાંક લોકો જે આમ બધા રહેતા હોય ત્યાં મનુષ્યો, તો એ બધા રહેણાંક લોકો માટે ત્યાં નીચલું નગરની સુવિધા છે કે જ્યાં રહે છે બધા. નીચાણવાળા વિસ્તારમાં પકવેલી ઈંટોવાળા મકાનો જોવા મળે છે. એટલે કોઈ નીચાણવાળા વિસ્તાર હોય તો એમાં ઈંટોવાળા મકાન જોવા મળે છે. પણ કેવી ઈંટોવાળા? તો કે પકવેલી ઈંટોવાળા મકાનો. કાચી ઈંટોવાળા ને પકવેલી ઈંટોવાળા મકાનો જોવા મળે છે. રસ્તાઓ કાટખૂણે કપાતા હતા. રસ્તા કાટખૂણે કપાતા હતા. એટલે રસ્તાની વ્યવસ્થા કેવી હતી કે રસ્તાની વ્યવસ્થા તમે સાઈડમાં બતાવો કે આવી રીતે હતી. આવી રીતે. હવે અહીંયા તમે જુઓ તો આ જે છે એ 90 ડિગ્રીનો એંગલ બને. એટલે આ જે છે રસ્તાઓ એને આપણે એમ કહી શકીએ કે રસ્તાઓ કાટખૂણે બનતા હતા. એટલે રસ્તાની વ્યવસ્થા આવી હતી કે આવી રીતે આમ રસ્તા છે. એટલે વચ્ચેનો જે આ ખૂણો હોય એ 90 ડિગ્રીનો બનેલ રસ્તાઓ કાટખૂણે કપાતા હતા. જે આધુનિક શહેરો જેવી વ્યવસ્થા હતી. દરેક ઘરોમાં સુયોજિત ગટર વ્યવસ્થા જોવા મળે છે અને તેની ગટર વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. એટલે ગટર વ્યવસ્થા એ સમય હતી પણ એ કેવી હતી? સુયોજિત ગટર વ્યવસ્થા હતી. કે જે ગટર વ્યવસ્થા હતી એ શું હોય કે ઘરમાં પોતાની જે ગટર હોય એની અંદર એ બધું પાણી જે કચરો હોય એમાં જાય, ત્યાંથી મેઇન ગટરમાં જાય. એટલે કે ત્યારે ગટર વ્યવસ્થા જે હતી આપણને સુયોજિત જોવા મળતી હતી. ગંદા પાણીનો શહેરમાંથી બહાર યોગ્ય રીતે નિકાલ થાય તેવી આધુનિક વ્યવસ્થા પણ હતી. નીચલા નગરમાં ઈંટોથી બનેલા મકાનોમાં સામાન્ય લોકો રહેતા હતા. કેવા લોકો? સામાન્ય લોકો. મેં તમને આગળ કીધું હતું આગળની સ્લાઇડમાં કે જે કિલ્લો હતો એ કિલ્લો કેના માટે હતો? શાસક માટે હતો. પરંતુ જે નીચલું નગર છે એ કોના માટે બનાવવામાં આવ્યું હતું? તો એ છે સામાન્ય લોકો માટે. એટલે ત્યાં સામાન્ય લોકો રહેતા હતા. ત્યારબાદ જોઈએ હવે આપણે હડપ્પીય સંસ્કૃતિના જે મુખ્ય નગર છે એ આપણે સમજશું. મેં તમને આગળ કીધું કે હડપ્પા જે છે ઉત્ખનન દરમિયાન જોવા મળ્યું. તો એવા ઘણા બધા જે છે નગર છે કે જે ખોદકામ દરમિયાન આપણને મળ્યા છે. તો એમાં પહેલા છે મોહેન્જો દડો, પછી એના ત્યારબાદ કાલીબંગન,
ત્યારબાદ હડપ્પા, ધોળાવીરા, લોથલ આ ખોદકામ દરમિયાન બધા જોવા મળ્યા છે. લોથલ જે છે એ ગુજરાતનું એવું નગર છે કે જે ખોદકામ દરમિયાન જોવા મળ્યું હતું. ધોળાવીરા, હડપ્પા, કાલીબંગન, મોહેંજો-દડો અને લોથલ આ જે છે મુખ્ય નગરો છે. અને ખોદકામ દરમિયાન ઘણા બધા એવા નગરો છે કે જે આપણને મળી આવ્યા છે. જોઈએ આપણે એક એક નગરને આપણે વ્યવસ્થિત ડિટેલમાં ઊંડાણપૂર્વક સમજશું. હવે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તમને તો એક્ઝામમાં ખાસ કરીને યાદ રાખવા જેવી વસ્તુ કે કયું સ્થળ જે છે કયા જિલ્લામાંથી મળ્યું છે, ખાસ એ વસ્તુ યાદ રાખવી. કઈ નદીના કિનારે મળ્યું છે, બીજો પોઈન્ટ એ નદીનું નામ યાદ રાખવું. થર્ડ પોઈન્ટ એના સંશોધક કોણે એની શોધ કરી છે એ યાદ રાખવું. ત્યારબાદ શું એની અંદરથી મળ્યું છે. અલગ અલગ નગર હોય તો નગરના ખોદકામ કરીએ એટલે બટ ઓબ્વિયસ વાત છે કે ત્યાંથી આપણને ખોદકામ દરમિયાન કંઈક ને કંઈક વસ્તુ આપણને મળતી હોય, એટલે ત્યાંથી શું મળ્યું એ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. મેં તમને મારો આગલો વિડીયો જે હતો કે જે મેં આમુખ ઉપર મૂકેલો હતો, આ વિડીયો કોઈ ન જોયો હોય તો આ વિડીયો તમે જોઈ લેજો. મેં તમને એમાંય કીધું હતું કે એક્ઝામમાં પેપર સેટર જે છે એ શું કરે તો કે વિધાનવાળા પ્રશ્નો મૂકે છે. આ વિધાનવાળા પ્રશ્નોની અંદર શું હોય કે એ તમને વિધાન 2, 3 કે 4 તમને વિધાન આપે. વિધાનમાં લખ્યું હોય કે આ જિલ્લામાં આવેલું છે, આ નદીના કિનારે આવેલું છે, આ એનું સંશોધન કરતા છે કે આ સંશોધન કર્યું છે, આ મળ્યું છે. જો તમને આ એક એક વસ્તુ ખબર હશે, એક એક તમે ફેક્ટ યાદ રાખેલા હશે તો એ ક્વેશ્ચન તમે ઇઝીલી એટેમ્પ્ટ કરી શકશો. ચાલુ કરીએ આપણે ફર્સ્ટ નગર હડપ્પા. ખાસ કરીને અત્યારે તમે અહીંયા ધ્યાન દેજો એટલે શું કે એકચ્યુઅલી તમને જે ડેટા હોય એ સમજાઈ જાય ફેક્ટ, અને તમે આ જે ફેક્ચ્યુઅલ ડેટા છે પછી તમે યાદ રાખી શકો. આપણે ચાલુ કરીએ હડપ્પાથી. આ સ્થળ પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલું છે. પૂછે ક્યાંથી મળ્યું તો કે પાકિસ્તાનની અંદર જે મોન્ટગોમરી જિલ્લો હતો એમાં. કઈ નદી? રાવી નદીના કિનારે. સંશોધન કરતા કોણ? તો કે 1921માં દયારામ સાહની કે જેણે આ ખોદકામ દરમિયાન જેને ઉત્ખનન કાર્ય દરમિયાન આ નગર મળી આવ્યું. હડપ્પા. હડપ્પાનો અર્થ થાય શિવનું ભોજન. ખાસ યાદ રાખજો કે હડપ્પાનો અર્થ થાય શિવનું ભોજન. આગળ જાશો તો તમારે મોહેંજો-દડોનો અર્થ આવશે, લોથલનો અર્થ આવશે, કાલીબંગનનો અર્થ આવશે. તો ખાસ કરીને કોઈના અર્થ આડાવડા ન થઈ જાય એના માટે ખાસ યાદ રાખજો કે હડપ્પાનો અર્થ થાય શિવનું ભોજન. હવે આપણે જોઈએ કે હડપ્પા જે છે ને ખોદકામ કર્યું તો શું મળ્યું તો કે અનાજના કોઠારો મળ્યા. એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે એ સમયે અનાજના કોઠારો જે છે એ ભરેલા હશે. ત્યાંથી શું મળ્યું તો કે ખાસ યાદ રાખજો જવના નમૂનાના અવશેષો મળ્યા. ત્યારબાદ ઘઉંના અવશેષો એને મળ્યા, એટલે ઘઉંના અને જવના અવશેષો મળ્યા. ખાસ યાદ રાખવા જેવું છે સ્વસ્તિકનું ચિહ્ન. આ જે છે એ આઈએમપી છે, સ્વસ્તિકનું ચિહ્ન. ખાસ યાદ રાખજો, ઘણી વખત એમસીક્યુમાં પૂછાય કે સ્વસ્તિકનું ચિહ્ન જે છે એ કયા નગરમાંથી મળી આવ્યું છે, તો ખાસ યાદ રાખજો કે એ હડપ્પામાંથી. ત્યારબાદ કબ્રસ્તાનના અવશેષો. આ બધી વસ્તુ આપણને હડપ્પામાંથી મળી આવી છે. ત્યારબાદ યાદ જોઈએ તો મોહેંજો-દડો. ક્યાંથી મળ્યું તો કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે. કઈ નદી છે? સિંધુ નદીના કિનારે. ઓબ્વિયસલી વાત છે, પાકિસ્તાન જે છે એના સિંધ પ્રાંતમાં મળ્યું છે, એટલે પાકિસ્તાનની અંદર જે નદી છે કઈ છે તો કે સિંધુ નદી. એટલે આપણે યાદ રાખવાનું એ રીતે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયો જિલ્લો છે, તમને જિલ્લો પૂછે તો લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવ્યું છે. મોહેંજો-દડોનો અર્થ જોઈએ તો અહીંયા આપ્યું છે મોહેંજો-દડોનો અર્થ ખાસ યાદ રાખજો મૃતદેહોનું નગર એને કહેવાય. મોહેંજો-દડો એનો અર્થ થાય મૃતદેહોનું નગર. સંશોધન કર્યું હતું 1922માં રખાલદાસ બેનર્જીએ. શું મળ્યું સંશોધન દરમિયાન? વિશાળ સ્નાનાગાર. ખાસ કરીને મોસ્ટ આઈએમપી હોય તો આ વિશાળ સ્નાનાગાર ખાસ યાદ રાખજો કે સ્નાનાગાર મળ્યું હતું. આ સ્નાનાગાર મળ્યું, ત્યારબાદ એની આજુબાજુ 3-4 ઓરડા પણ મળી આવ્યા હતા કે જે પુરાવા આપે છે કે ત્યાં જે છે કપડાં બદલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હશે. આ સ્નાનાગારનો ઉપયોગ કોક ધાર્મિક કાર્ય માટે પણ કરવામાં આવ્યો, એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ. ત્યારબાદ નર્તકીની કાશ્ય મૂર્તિ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, પશુપતિના શિવની મૂર્તિ,
આ બધી વસ્તુ જે છે મળી આવી છે. હવે પશુપતિના શિવની મૂર્તિ મળી આવી એના પરથી આપણે એવું માની શકીએ કે એ સમયે ભગવાન શિવની પૂજા કરવામાં આવતી હતી. એ સમયે બધા ભગવાન શિવને માનતા હતા. સ્નાનાગાર પાસેથી સેલખડી એટલે કે સ્ટીએટાઇટમાંથી બનાવેલું પુરોહિતનું ધડ મળી આવ્યું. પુરોહિતનું ધડ મળી આવ્યું, પણ ખાસ કરીને મોસ્ટ એમપી કેમાંથી તો કે સ્ટીએટાઇટમાંથી બનેલું. ઘણી વખત એમસીક્યુમાં પૂછાઈ ગયું છે પહેલા કે શું મળી આવ્યું હતું પુરોહિતનું ધડ કેમાંથી તો કે સ્ટીએટાઇટ જે સેલખડી છે એમાંથી. એટલે ખાસ આ યાદ રાખજો, આઈએમપી છે. ઘણી વખત એક્ઝામમાં વિધાનવાળા વાક્યમાં પૂછાઈ ગયું છે. તો ક્લિયર થઈ ગયું. હડપ્પા અને મોહેંજો-દડો આ બે નગર મેં તમને ડિટેલમાં સમજાવ્યા. હજી એક વખત તમને ફરીથી રિપીટ કરું છું કે ખાસ કયા જિલ્લામાં, કઈ જગ્યાએથી, કઈ નદીના કિનારે આવેલું છે, એનું સંશોધન કોણે કર્યું છે અને તેથી શું મળ્યું. ખાસ કરીને આ વસ્તુ યાદ રાખજો, કેમ કે વિધાનવાળા વાક્યમાં આ જ પૂછે છે અને જો એમાંથી તમને એક કે બે વિધાનવાળું વાક્ય ના આવ્યું તો તમે ક્વેશ્ચનને એટેમ્પ્ટ નહીં કરી શકો. એટલે ખાસ આ ફેક્ચ્યુઅલ ડેટા તો યાદ રાખવા જરૂરી છે. આગળ જોઈએ લોથલ. લોથલ એ એક એવું નગર છે કે જે આપણને ગુજરાતમાંથી મળ્યું છે. ઓલા જે બે હતા એ ભારતમાંથી, પાકિસ્તાન જે છે પાકિસ્તાનના પ્રદેશમાંથી, પાકિસ્તાનના પ્રાંતમાંથી મળ્યા હતા. આ એક એવું નગર છે કે જે આપણને ગુજરાતમાંથી મળ્યું છે. હવે ક્યાં મળ્યું ગુજરાતમાં એ જોઈએ તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા નજીક ભોગાવો નદીના કિનારે. ખાસ યાદ રાખવા જેવું છે કે ધોળકા તાલુકા જે છે એનો જે સરગવાલા છે ત્યાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે અને લોથલમાંથી ક્વેશ્ચન હોય જ છે. લોથલનો અર્થ શું થાય તો કે લાશ અથવા તો મરેલાનો ટેકરો. એટલે ખાસ આ આઈએમપી છે, બધાના અર્થ યાદ રાખજો કે લોથલનો અર્થ લાશ અથવા તો મરેલાનો ટેકરો. એનું ઉત્ખનન કાર્ય કર્યું હતું એસ.આર. રાવ. હવે આઈએમપી ટોપિક કે એસ.આર. રાવ છે એણે આ નગરને કેવું કહ્યું હતું તો કે લઘુ હડપ્પા કીધું હતું અથવા તો એને લઘુ મોહેંજો-દડો કહ્યું છે. એટલે આપણે આગળ જોઈ ગયા હતા હડપ્પા અને મોહેંજો-દડો, તો સેમ એ જ વસ્તુ, પણ આ આપણને જે નગર છે ગુજરાતમાંથી મળ્યું છે એટલે એને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજો-દડો એવું એણે આ નગરને કહ્યું છે. કોણે કહ્યું તો કે એસ.આર. રાવે. શું આપણને એમાંથી મળ્યું તો કે જહાજ બનાવવાનો વાળો મળ્યો હતો, ડોકયાર્ડ જેને ધક્કો કહીએ એ મળ્યું હતું. ફારસના સિક્કા, ફારસના સિક્કા મળ્યા એટલે એ સમજાવે છે, એ આપણને એ બતાવે છે કે એ સિક્કા જે છે મતલબ કે આપણે પહેલાના સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર આ સિક્કાના પુરા ઉપરથી ખબર પડે કે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર આપણે હતો એ સમયે. મૃતદેહો મળી આવ્યા છે, અગ્નિકુંડ ત્યાંથી મળ્યા, મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું, અવશેષો મળ્યા. કેના અવશેષો? ચોખાના અવશેષો. આગળ આપણે આની પહેલા જોઈ ગયા શું અહીંયા હડપ્પામાં કે જવના અને ઘઉંના અવશેષો મળ્યા, જ્યારે લોથલમાં ચોખાના અવશેષો. ત્યારબાદ અનાજ દળવાની ઘંટી, સેલખડીની મુદ્રાઓ, હાથી સ્કેલ. હાથી સ્કેલનો મતલબ શું થાય કે હાથીના જે દાંત છે ને એનામાંથી સ્કેલ બનાવવામાં આવે એટલે હાથી સ્કેલ. શતરંજના સાધનો, આ બધી વસ્તુ લોથલમાંથી મળેલી છે. અહીં વાહન લંગારવા માટેના લંગર પણ મળી આવ્યા છે. તે સમયે લોથલ જે છે એ ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. એટલે કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો એ સમયે લોથલ દ્વારા જ આપણે વેપાર કરી શકતા હતા. એટલે લોથલ જે હતું એ શું હતું તો કે આંતરરાષ્ટ્રીય બંદર હતું. લોથલ કપાસ માટેનું મોટું કેન્દ્ર અને અકીકના ઉદ્યોગ માટે પ્રસિદ્ધ હશે એવું ઇતિહાસકારો જે છે એ માને છે. એટલે એ સમયે શું કહેવાય કે કોના માટેનું તો કે ખાસ આઈએમપી યાદ રાખજો કે કપાસ માટેનું અગત્યનું જે છે એ નગર હતું. હાલ સમુદ્રથી 18 કિલોમીટર દૂર છે, પરંતુ પ્રાચીન સમયમાં 5 કિલોમીટર દૂર આવેલું હતું. એટલે જ્યારે ઉત્ખનન કાર્ય કર્યું ત્યારે એ સમયે જે લોથલ હતું એ દરિયા કિનારો હતો એનાથી 5 કિલોમીટર જ દૂર હતું. કેમ તો કે આંતરરાષ્ટ્રીય બંદર હતું. જે હતા આંતરરાષ્ટ્રીય વેપાર આપણે દરિયા થ્રુ જ આપણે ત્યાં કરી શકતા હતા. પણ અત્યારે જે હાલના સમયમાં જોઈએ તો લોથલ જે છે એ સમુદ્રથી 18 કિલોમીટર દૂર આવેલું છે. ઓકે, લોથલ જે છે એ ક્લિયર. તો હવે એના પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે નગર ઉપર જઈએ. ક્યાંય પણ તમને આ વિડીયોમાં ક્યાંય કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને આગલા વિડીયોમાં તમને તમારું જે ડાઉટ છે એ ક્લિયર કરી દઈશ. ત્યારબાદ આપણે નેક્સ્ટ અગત્યનું જે છે નગર જોઈએ કાલીબંગન. તમે નામ વાંચો
તો નામ સાંભળે એના પરથી જ ખબર પડે કે કાલીબંગન જે છે એટલે શું થાય. કાલી એટલે કાળા, બંગન એટલે બંગડી, એટલે કે કાળા રંગની બંગડીઓ, એટલે કાલીબંગનનો અર્થ થાય કાળા રંગની બંગડીઓ. હવે કાલીબંગન જે છે એ આપણે ક્યાંથી મળ્યું? તો કે રાજસ્થાનના હનુમાનગઢમાં ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. ક્યાંથી મળ્યું હતું? તો કે રાજસ્થાનમાંથી. સૌપ્રથમ ભૂકંપના અવશેષો અહીંથી મળ્યા છે. ખાસ આઈએમપી ટોપિક છે એમાં આઈએમપી પોઈન્ટ કે ભૂકંપના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળ્યા? કાલીબંગનમાંથી, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ 1953માં અમલાનંદ ઘોષ દ્વારા આ કામ કરવામાં આવ્યું અને ત્યારબાદ 1961માં બીબી લાલ, શું નામ છે ખાસ યાદ રાખજો, બીબી લાલ અને બીકે થાપર દ્વારા આનું જે છે એ ઉત્ખનન કામ અથવા એનું સંશોધન કરવામાં આવ્યું. કૃષિ ક્રાંતિ જે આ ખાસ મુખ્ય અને આઈએમપી પોઈન્ટ છે કે કૃષિ ક્રાંતિ જે છે એનું મુખ્ય મથક હતું. શેનું? કૃષિ ક્રાંતિનું. એટલે એના પરથી આપણે સમજી શકીએ કે અહીંયા ખેતી તો થતી હશે એમ, કૃષિ જે છે એને પ્રાધાન્ય આપવામાં આવતું હશે. એટલે મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તમે લાસ્ટ યરના, પ્રીવિયસ યરના ગમે તમે પેપર ચેક કરશો, પેપર તમે સોલ્વ કરો ત્યારે જોજો કે એમાં તમને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક જે છે કાલીબંગન પૂછાઈ ગયેલું છે. હવે શું મળ્યું આપણે જોઈએ? અગ્નિકુંડ, કાચી ઈંટોના મકાન, લાકડાનું હળ અને ખેડાયેલા ખેતરના અવશેષો. ખાસ આઈએમપી તો ખેડાયેલા ખેતરના અવશેષો કે જે કાલીબંગનમાંથી મળ્યા. એટલે આ ઈ પુરાવા આપે છે કે એ સમયે કૃષિને મહત્વ આપવામાં આવતું હતું. એ લોકો જે છે કૃષિના જાણકાર હતા. ત્યારબાદ જોઈએ ચાન્હુ દડો. ચાન્હુ દડો જે છે એ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. ચાન્હુ દડોમાં આઈએમપી હોય તો મણકા બનાવવાનું કારખાનું કે જે ચાન્હુ દડોમાંથી મળી આવ્યું છે. લિપસ્ટિકના અવશેષો જે છે એ ચાન્હુ દડોમાંથી મળ્યા છે અને માટીથી બનેલ બળદગાડાનું પ્રતિરૂપ પણ ત્યાંથી મળી આવ્યું છે. ખાસ આઈએમપી લિપસ્ટિકના અવશેષો ત્યાંથી મળ્યા છે, મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. એટલે આ બધા પોઈન્ટ જે છે એ તમે યાદ રાખી લેજો. અને આ જે મેં તમને પોઈન્ટ બધા આપ્યા છે, જે હું તમને પોઈન્ટ કરાવું છું એ એક્ઝામમાં પૂછાઈ ગયેલા જ છે, પહેલાં એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એ જ હું તમને કરાવું છું. અને એમાંથી જ મેં પોઈન્ટ લીધેલા છે અને જે આઈએમપી પોઈન્ટ છે એક્ઝામમાં પૂછાય એવા છે એ પર્પઝથી જ તમને આ બધું કરાવું છું. એટલે ખાસ તમે આ ડેટા યાદ રાખી લેજો. એના પછી આગળનું નગર જોઈએ અને જે નગર છે એ ધોળાવીરા. ખાસ આઈએમપી નગર હોય તો આ ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે. ખાસ ક્યાં આવેલું છે? ભચાઉ તાલુકાના ખદીર બેટમાં. સ્થાનિક લોકો છે, ત્યાંના લોકો હોય જે ત્યાંના લોકો રહે છે એ જે છે આ નગરને કોટડા તરીકે ઓળખે છે. ખાસ આઈએમપી વિધાનવાડામાં પૂછે છે કે સ્થાનિક લોકો તેને કોટડા તરીકે ઓળખે છે, સ્થાનિક લોકો એને બીજા કયા નામથી ઓળખે છે. એટલે ખાસ આઈએમપી કે તમે કોટડાની જગ્યાએ જો બીજો કોઈ તમને અર્થ, કોઈ બીજો શબ્દ આપ્યો હોય તો એ તમે સાચું ન થાય. એટલે ખાસ યાદ રાખજો કે સ્થાનિક લોકો તેને કોટડા કહે છે. એની શોધ જેપી જોશી, એટલે કે એનું પૂરું નામ છે જગતપતિ જોશી, જેના દ્વારા 1967-68માં શોધ કરવામાં આવી હતી. પણ એનું શોધ એણે કરી હતી, પણ ઉત્ખનન કાર્ય જે હતું એ કોણે? આરએસ બ્રિસ્ટે કર્યું હતું. એના પછી નેક્સ્ટ જે છે એ પોઈન્ટ તમારા માટે મોસ્ટ આઈએમપી છે કે બેયલી વિસ્તારને ધોળાવીરાની સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આ પૂછાઈ ગયું છે. ધોળાવીરાની સાઇટ તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે? તો કે બેયલી વિસ્તાર. ત્યાંથી શું મળી આવ્યું છે? રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે. મોસ્ટ આઈએમપી 10 અક્ષર જે છે એનું સાઇન બોર્ડ મળ્યું. અલગ અલગ સાઇન બોર્ડ જે છે એ 10 અક્ષરનું મળી આવ્યું છે. ત્યાં વિશ્વના સૌથી જૂના અવશેષો ત્યાં હોય મળી આવે છે. સ્ટેડિયમના અવશેષો, એટલે એ સમયે સ્ટેડિયમ હશે એવું માનવામાં આવે છે. ધાતુની બંગડી અને ખાસ મોસ્ટ આઈએમપી કે એ સમયે પણ પાણીના સંગ્રહ માટે ડેમ બનાવવામાં આવ્યો હતો કે જે આપણને અવશેષ ડેમના મળી આવ્યા. કેસી શ્રીવાસ્તવ એ ધોળાવીરાને સુંદર નગર કહ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ જે હતી, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ બનાવવામાં આવે છે. તમને ખબર છે કે ભારતમાં અલગ અલગ સાઇટ છે કે જેને સૂચિ બનાવવાની, તો એમાંથી 40મી ભારતની જે સાઇટ છે એ આપણે ધોળાવીરાને રાખવામાં આવી છે. અને એ જે છે કયા વર્ષમાં? તો કે 2021માં આ સ્થાન જે છે એ પ્રાપ્ત થયું છે. હવે તમે યુનેસ્કોની સાઇટ, જો ગુજરાતમાં સાઇટ યુનેસ્કોમાં
યુનેસ્કોની સાઇટ જે ગુજરાતમાંથી આપણે એને ગુજરાતની 4 એવી સાઇટ છે કે જેને આપણે યુનેસ્કોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો એમાંની એક સાઇટ એટલે ધોળાવીરા. ખાસ યાદ રાખજો કે ઘણી વખત MCQ મોસ્ટ ટાઈમ પે પૂછાઈ ગયું છે કે ધોળાવીરા જે છે યુનેસ્કોની સાઇટ ક્યારે બની? 2021માં. ગુજરાતની કેટલામાં નંબરની સાઇટ છે કે જે ધોળાવીરા બની? તો કે જે છે ધોળાવીરા એ 4થા નંબરની સાઇટ છે કે જે એ યુનેસ્કોમાં એને સ્થાન મળ્યું. પણ 4થા નંબરની સાઇટ કેમાં? ગુજરાતમાં પૂછે તો. પણ આપણને ભારતની સાઇટ પૂછે તો 40મી. ધોળાવીરા એ 3 ભાગોમાં વિભાજિત નગર છે. ખાસ યાદ રાખજો, મેં તમને આગળ કીધું હતું કે નગર રચના જે છે એ આપણને 2 ભાગમાં નગર જોવા મળે. એક તો કિલ્લો હોય અને એક નીચલો નગર હોય. ગમે નગર છે 2 ભાગમાં વિભાજિત હોય, પણ ધોળાવીરા એક એવું નગર છે કે જે 3 ભાગની અંદર વિભાજિત છે. તો આપણે આગળ જોઈએ કે કયા 3 એવા ભાગ છે કે જે 3 ભાગની અંદર વિભાજિત છે. જોઈએ, ધોળાવીરાના 3 ભાગ છે. એક તો છે ગઢ, જે દુર્ગ એટલે કે શાસક અધિકારીઓ રહે છે એ. મેં તમને કીધું તો સમજાય તો કિલ્લો, સિટાડેલ કે જ્યાં શાસક અધિકારીઓ રહે છે, ઊંચા ચબૂતરા ઉપર બાંધવામાં આવે છે. ત્યારબાદ છે મધ્યનગર, મિડલ ટાઉન કે જે એના અન્ય અધિકારીઓ હોય એને રહેવા માટે નગર બનાવવામાં આવે છે. અને એમાં એક નીચલું નગર હોય છે લોઅર ટાઉન કે જેમાં સામાન્ય નગરજન જે છે ત્યાં રહે છે. એટલે ધોળાવીરા જે છે એ 3 વિભાગો છે, પણ બીજા કોઈ પણ નગરના પૂછે તો એના 2 વિભાગો છે. આ એક જ એવું નગર છે કે જે 3 વિભાગોમાં વિભાજિત છે. ત્યારબાદ જોઈએ તો રોપડ. એના પછીનું નગર જોઈએ રોપડ. ક્યાં આવેલું છે? તો કે ભારતના પંજાબમાં આવેલું સિંધુ સભ્યતાનું સ્થળ છે. રોપડ જે છે એ કેમાં આવેલું છે? તો કે પંજાબની અંદર આવેલું છે. ખાસ યાદ રાખજો, અહીં કૂતરાને માલિક સાથે દફનાવવાના અવશેષો પ્રાપ્ત થયા છે. કૂતરાને એના માલિક સાથે દફનાવવાના અવશેષો મળ્યા છે. પથ્થરના પાયાવાળા મકાનો જોવા મળ્યા છે. કઈ નદીના કિનારે આવેલું છે રોપડ? તો કે સતલુજ નદીના કિનારે. અહીંયા મેં બધા પોઈન્ટ છે ને એક અલગ અલગ કરીને લખ્યા છે. શોધ કોણે કરી, શું મળ્યું, કઈ નદી, જેનાથી તમે એક પોઈન્ટ જે છે એ તમે યાદ રાખી શકો. ને તમે તમારી ખુદની પોતાની નોટ્સ બનાવી હોય તો પણ તમે આ ઇઝીલી રાઇટ કરી શકો. એમાં તમે ઇઝીલી તમે મેન્શન કરી શકો, ઇઝીલી લખી શકો પોઈન્ટ. એના માટે મેં બધી વસ્તુઓ લખેલી છે. શોધ 1953-54માં કઈ રીતે? યજ્ઞદત્ત શર્મા અને તાંબાની કુહાડી જે છે એ રોપડમાંથી મળી આવી છે. રોપડમાં યાદ રાખવાનું કે એક પંજાબમાંથી મળ્યું છે સતલજ નદી, યજ્ઞદત્ત શર્મા દ્વારા એની શોધ. અને શું મળ્યું? તો કે કૂતરાને માલિક સાથે દફનાવવાના અવશેષો, તાંબાની કુહાડી અને પાયાવાળા પથ્થરના મકાનો. આટલી વસ્તુ રોપડમાં યાદ રાખવાની છે. ત્યારબાદ આલમગીરીપુર. ખાસ યાદ રાખજો, આલમગીરીપુર પહેલા તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું શરૂઆતમાં કે એનો વિસ્તાર ક્યાં સુધી છે સિંધુ સભ્યતાનો. તો મેં તમને કીધું હતું સૌથી પૂર્વમાં ઉત્તર પ્રદેશમાં આવેલું આલમગીરીપુર. એટલે અહીંયા છે જો ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલું છે. નદી કઈ નદી? તો કે હિંડન નદી. એની શોધ પણ યજ્ઞદત્ત શર્માએ જ કરેલી છે. અને અહીંયાથી મણકા પ્રાપ્ત થયા છે. જો તમને મણકા ક્યાંથી પ્રાપ્ત થયા એમ પૂછે તો આલમગીરીપુર. પણ મેં તમને આગળ કીધું હતું કે મણકા બનાવવાનું જે છે ને એ કારખાનું મળી આવ્યું હતું. ક્યાંથી? ચાન્હુ દળોમાંથી મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. એટલે ખાસ યાદ રાખજો, કારખાનું ક્યાંથી અને મણકા ક્યાંથી મળ્યા. મોર અને ખિસકોલીના અવશેષો પ્રાપ્ત થયા છે. ખાસ આટલી વસ્તુ જે છે આલમગીરીપુરમાં યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે એના પછીનું નગર જોઈએ બનવાલી. હરિયાણાના હિસાર જિલ્લામાંથી મળ્યું છે. હરિયાણામાંથી મળ્યું છે, હિસાર જિલ્લામાંથી મળ્યું છે. નદી કઈ? લુપ્ત સરસ્વતી નદી. ખાસ યાદ રાખજો, સરસ્વતી નદી પણ કઈ? લુપ્ત નદી, જે સુકાઈ ગયેલી સરસ્વતી નદી એ. અહીંથી સોનું તપાસવાના પુરાવા પણ મળી આવ્યા છે. રંગપુર ખાસ IMP છે. રંગપુર કેમ? તો કે ગુજરાતમાંથી સૌપ્રથમ શોધાયેલું જો કોઈ હડપ્પા સભ્યતાનું મથક હોય તો રંગપુર છે. ગુજરાતમાંથી સૌપ્રથમ પૂછે કે કઈ સાઇટ, કયું મથક મળી આવ્યું હતું શોધકામ દરમિયાન? રંગપુર. એટલે સૌપ્રથમ આ શોધાયેલું છે એટલે ખાસ આપણા માટે IMP છે રંગપુર. ક્યાં આવેલું? તો કે સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ભાદર નદીના કિનારે આવેલું છે. અહીંથી અનાજના અવશેષો, તોલ માપના અવશેષો,
તોલમાપના અવશેષો તો ખબર, આપણે જે તોલમાપ કરીને અવશેષો. અનાજના ભૂસાનો ઢગલો, અહીંયા ભૂસાનો ઢગલો મળ્યો હતો, જ્યારે આગળ જે છે એ ઘઉંના, ચોખાના એ બધા આપણને અવશેષો મળ્યા હતા. અહીંયા ઢગલો. માટીની પકવેલી બંગડીઓ, છીપની બંગડીઓ, ચોખાના અવશેષો અને ડાંગરના ફોતરા. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ કે ડાંગરના ફોતરા ત્યાંથી મળ્યા હતા, અનાજનો ભૂસો, તોલમાપના અવશેષો છે, પછી માટીની પકવેલી બંગડીઓ છે. આ બધી વસ્તુ જે છે રંગપુરમાંથી મળી આવી છે. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ કે રંગપુર કેના માટે યાદ રાખવાનું, તો કે સૌ પ્રથમ જે છે એ ગુજરાતમાંથી શોધાયેલું એવું એક મથક છે કે જે સૌથી પહેલા આપણને મળ્યું. તો ખાસ આ યાદ રાખજો. અત્યાર સુધી આપણે 2 નગર એવા જોયા કે જે ગુજરાતની અંદર શોધાયેલા હતા. કયું? એક હતું રંગપુર અને હજી એક આપણે સમજેલું હતું, આગળ મેં તમને સમજાવ્યું હતું, એનું નામ હતું લોથલ. ખાસ આઈએમપી છે, બંને યાદ રાખજો. એના પછી જોઈએ દેસલપર. દેસલપર જે છે એ ગુજરાતમાં આવેલું છે, ગુજરાતના કચ્છમાં નખત્રાણા. ખાસ યાદ રાખજો, ક્યાં? નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કિનારે. ઘણી વખત પૂછાઈ ગયું છે. દેસલપર આપેલું હોય ઉપર અને તમને લખેલું હોય વિધાનવાળામાં કે દેસલપર જે છે કચ્છના નખત્રાણા તાલુકામાં છે, મોરાઈ નદીના કિનારે છે. પછી તે હાલમાં એ સૌથી પશ્ચિમનું સ્થળ છે, આવું ઘણી વખત વિધાનવાળા વાક્યમાં પૂછાઈ ગયું છે. ભારતમાં હાલમાં હજી હોય કે જે ભારતની અંદર એવું સૌથી પશ્ચિમનું સ્થળ જે દેસલપર છે. નદી કાંઠા પર પથ્થરની જાડી દિવાલના અવશેષો મળ્યા છે. ત્યારબાદ બીજા પણ અવશેષો મળ્યા છે, જે કાચી ઈંટોના મકાનથી મળી આવ્યા છે. લાલ અને બદામી રંગના વાસણ મળ્યા છે અને માટીના વાસણો પણ મળી આવ્યા છે. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ કે નખત્રાણા તાલુકામાં કચ્છમાં મોરાઈ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો રોજડી. ગુજરાતના રાજકોટ જિલ્લાના કેનું? તો કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર ક્યાં? ભાદર નદીના કિનારે આવેલું છે. ખાસ આઈએમપી ભાદર નદીના કિનારે આવેલું છે ગોંડલ તાલુકામાં. અને આ યાદ રાખવા જેવી વસ્તુ કે હાથીના અવશેષ ત્યાંથી મળ્યા છે. આની પહેલા મોરના અવશેષ છે આપણને મળ્યા હતા, ખિસકોલીના મળ્યા છે, પણ અહીંયાથી શું મળ્યું તો કે હાથીના અવશેષ મળ્યા છે. પાકી માટીના નળી ઘાટના મણકાના અવશેષો, ઊંચી ડોકવાળી બરણી. ખાસ ઊંચી ડોકવાળી બરણી મળી. માછલા પકડવાના જે ગલ હોય, માછલાને આપણે પકડી એ ગલ મળી આવ્યા છે અને ચપટી થાળી મળી આવી છે. ત્યારબાદનું નગર જોઈએ તો રાખીગઢી, જે હરિયાણાની અંદર આવેલી છે, હિસાર જિલ્લામાં. નદી કઈ? ઘગ્ગર નદીના કિનારે. સિંધુ ખીણની સભ્યતાની સૌથી મોટી સાઇટ છે રાખીગઢી. ખાસ આઈએમપી પ્રશ્ન છે, આ તમને ફેક્ચ્યુઅલ ડેટા છે કે ઘણી વખત એમસીક્યુમાં ખાલી એમ જ પૂછી દે કે સિંધુ ખીણની સભ્યતાની સૌથી મોટી સાઇટ કઈ છે. નીચે ઓપ્શન હોય રાખીગઢી, બનાવલી, દેસલપર, લોથલ, અથવા તો ઘણી વખત તમને ઓપ્શનમાં આપેલું મોહેંજો-દડો, હડપ્પા છે, રાખીગઢી, બનાવલી. તો તમને શું થાય કે ઘણી વખત એમ થાય કે હડપ્પા છે, મોહેંજો-દડો છે, એ નગર મોટા છે, શોધાયેલા પહેલી વખત. તમને ઘણી વખત એમ થાય કે એ હોય, પણ ખાસ યાદ રાખજો કે સિંધુ ખીણ સભ્યતાની સૌથી મોટી સાઇટ પૂછે તો આવે રાખીગઢી. શું મળ્યું ત્યાંથી? અનાજના કોઠાર મળ્યા છે, તાંબાના સાધન જે છે એ મળી આવ્યા છે, હડપ્પાની લિપિવાળી મોહર. મોહર એટલે શું થાય તમને પણ ખબર હશે, મુદ્રા. એટલે એમ કે છે ત્યાંથી હડપ્પા લિપિવાળી મોહર પણ મળી આવી છે. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ જે છે કે સિંધુ ખીણ સભ્યતાની સૌથી મોટી સાઇટ પૂછે તો કઈ આવે? રાખીગઢી. ખાસ આ બધા નગર જે છે યાદ રાખજો. આમાં મેં બધામાં તમને ગુજરાતના અને ભારતના બંને નગરો મેં તમને સાથે સમજાવી દીધા. બધી નગર જે આઈએમપી નગર છે બધા એક્ઝામમાં પૂછાય એવા અને એક્ઝામમાં પૂછાઈ પણ ગયા છે એવા આઈએમપી નગર જે છે મેં તમને બધા નગર સમજાવી દીધા છે. ખાસ કરીને એનું રિવિઝન કરજો, આમાંથી નોટ્સ બનાવજો, તો તમે આ એક્ઝામ ટાઈમે તમને રિવિઝન એનું ઇઝી લાગશે અને તમને એક્ઝામમાં જે મોસ્ટલી તમે ઇતિહાસના ક્વેશ્ચન એટેમ્પ કરી શકશો. અને તમે કોઈ પણ પેપર લઈ લો, જીપીએસસી હોય, યુપીએસસી હોય, કોન્સ્ટેબલનું હોય, પીએસઆઈનું હોય, ગમે પેપર તમે જોઈ લો, તલાટીનું હોય, કોઈ પણ પેપરમાં સિંધુ સભ્યતામાંથી તો ક્વેશ્ચન 2 કે 3 ક્વેશ્ચન હોય જ. તમે ખાસ આ ટોપિક આઈએમપી છે સિંધુ ખીણની સભ્યતાવાળો ટોપિક ખાસ તમે રિવાઇઝ કરજો. હવે આ જે સિંધુ ખીણની સભ્યતા છે તો એનું પતન કઈ રીતે થયું? તો એનું સિંધુ ખીણની સભ્યતાનું પતન જે છે
ઘણા લોકો માને છે કે નદીમાં પૂર આવવાથી એનું પતન થયું હતું. ઘણા લોકો એમ કહે છે કે બાહ્યથી આક્રમણો કરનાર લોકો હતા કે જેનાથી બાહ્ય આક્રમણથી એનું પતન થયું. ધીમે ધીમે આ જે છે નગર એમાં એનું જે છે ધીમે ધીમે સ્થળાંતર થયું. એટલે આવી ઘણી માન્યતા છે કે જેના લીધે આજે સંસ્કૃતિ જે છે એનું પતન થયેલું જોવા મળે છે. ખાસ જે છે યાદ રાખવા જેવી વસ્તુ છે આમાંથી મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, રંગપુર, રાખીગઢી, આ બધા જે છે નગર એ ખાસ આઈએમપી છે, તો આ નગર યાદ રાખજો. આ તમને જે પીપીટી આપે, જે સ્લાઇડ આપણને મળે છે એમાંથી ખાસ કરીને તમે જે છે એ નોટ્સ બનાવજો કે જે તમે એક્ઝામ સમયે તમે એ રિવાઇઝ કરી શકો. જે અહીંયા તમને આખો વિસ્તાર બતાવવામાં આવ્યો છે કે ક્યાંથી ક્યાં ફેલાયેલું છે. ઘણી વખત તમને ખાલી એમને પૂછી લે છે કે જમ્મુ કાશ્મીરનો જે વિસ્તાર છે માંડા, તો એ ક્યાં ફેલાયેલો છે, કઈ જગ્યાએ આવેલો છે. ઘણી વખત તમને આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લે છે. તો હું તમને એટલું જ કહીશ કે તમે આનું રિવાઇઝ કરો અને તમે મેક્સિમમ બને ત્યાં સુધી આની નોટ્સ બનાવો અને તમે એનું રિવિઝન કરતા લો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો, જેથી તમે મેક્સિમમ વિડીયો જે છે એ જોઈ શકો, તમે એનું પ્રિપેરેશન કરી શકો, તમે એનું રિવાઇઝ કરી શકો. અને તમે સબસ્ક્રાઈબ કરો તો તમને નોટિફિકેશન મારા વિડીયોની તમને મળી જાય, જેથી તમે આગલા વિડીયો જે છે એ જોઈ શકો. ખાસ કરીને તમે આ બધી વસ્તુનું રિવાઇઝ કરજો અને મારો આગલો વિડીયો જે છે એ તમે જોજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે કાંઈ પણ તમને આમાં ડાઉટ હોય તો એ કમેન્ટમાં કહેજો. હું તમારી કમેન્ટ જોઈ લઈશ અને હું આગલા વિડીયોમાં એ તમને સોલ્વ કરી દઈશ, કોઈ પણ પ્રશ્ન હોય એ.